હા હા કા શું થયું? કેટલાય આંટા માર્યા ક્યાંય પકલો મળ્યો જ નહીં. કેમ ન મળ્યો? ભેગો જ નથી થઈને ઘરે ગયો, સરે ગયો, ઓલી બજારે ગયો, ક્યાંય દેખાણો જ નહીં. ક્યાંય તમને મળ્યો જ નહીં? ન મળ્યો. તો તમને પૈસા દેવાનું કેને કીધું તું એને? અરે મારો જૂનો ભાઈબંધ છે ને એના બાપ હારે મારો સંબંધ હતો. તો હવે ક્યાંય ગામમાં દેખાતો નથી. તમે કહેતા હતા ને પૈસા દઈ દે છે, દઈ દે છે, દઈ દે છે. પણ અને અત્યારે આપણે જરૂર છે તો એ નથી દેતો, શું કરવું? પણ હવે ભેગો થાય તો એને કઈ. ભાઈબંધ કરીને પણ ભેગો થાય જ કઈક કહો ને. તમે ગમે ઈ કરો, મને મારા પૈસા દો. પૈસા તને ભાઈ મને ખબર છે તારે જરૂર છે અને પૈસા લેવા તું જો. હા, મારે ઘરમાં લાવી છે વસ્તુ. આપણે હવે મળ્યો ને એમાં હું કરું ભલા મને. તમારે ગમે ઈ કરવાનું, માર ન જોવાનું. પણ નહીં તું કઈક સમજ ભેગો થશે તારે આપી દઈશ બિચારો. પછી તમને કેદી ભેગો થાય ને કેદી દે? હવે શું કરશું બોલ. હાલો આપણે બેહી જઈએ. હાલ હાલો. હું કહું તને, ઓલો પકલો મને કે ભેગો જ ન થયો ગામમાં. તો હું કરું? હું કરવું? મેં તને પૈસા દેવાની ના પાડી હતી, ત્યારે નથી તારે દેવા. કોઈ ત્યાં આગુડી થઈને દીધા પૈસા. આપણે આ પતરાની બધું હરખું કરવાનું છે, મારે લેવા ધારી જવું છે. મેં કીધું દઈ દે હે, એટલે દીધા. હું દઈ દે તંબુરો, આપણે પકલાને કર્યા જવું છે. હાલો હાલ હાલ હાલો. પૈસા કીધું નો લઈ ગયો, દેવામાં સમજતો નથી ડોબા જેવો. કીને કે એને પૈસા નો દેશો. પકડો સામું આવ્યો. આ હું છે પણ? તું આમ પૈસા ઉછીના લઈ જાય અને ભાગતો ફરે તે તારે નીચ પૈસા દેવાના. પૈસા દઈ દે મારા હાલ. દઈ દઈશું. દઈ દઈશ નહીં, અમારે જરૂર છે. જલ્દી દેશો. હા છે તારે દઈશું. અહીંયા અત્યારે મારે જરૂર છે, એનું શું કરું? ભલા માણા આ પૈસા આટો મારા ઘરમાં ડખા કરે છે. પૈસા આપી દે ને ભાઈબંધ ના હિસાબે મેં તને પૈસા આપ્યા તું દેવામાં સમજતો જ નથી. મને પૈસા આપી દો. પાછળ એટલે બધાને હું આપી દઈશ. અરે આખા ગામના લઈ બેસી ગયો છો, દેવામાં સમજતો નથી. અમારે તારી વાય રખડવું. રાખડવું પડે અને હવે છે ને નીચ દેવાના થાય કરી લેજો જાઓ. એટલે આ પકલા આ તારી માણસાઈ છે. તો શું છે? તો પૈસા લઈ જઈને તું એમ કે નથી દેવાના. મારે આ વખત નહીં મૂકું. 1 રૂપિયો નહીં દેવાનો થાય ને એ સારી કરી લેજો હો. અને અમારે લેવા તો ખાઈ લીધું છું. હવે આ શું કરશો? નહીં દેતો. હવે હું આનો કરવું? હવે અત્યારે એને મરાય નહીં, કારણ કે બધા ભેગા થઈને મારશું નહીં. ટોટિયા જેવો મરી જશે ને તો આપણે 302 માં હલવાઈશું. હા તે હવે છે ને હવે હું કરશું? કાંઈ નહીં. હવે તમે તમારા ઘરે જાઓ, અમે અમારા ઘરે જઈએ. બીજું હું હવે થાય છે હાલ હાલ હવે હાલ. તમે તમારા ઘરે જાઓ. કોકની મારફત સમજાવશે, બીજું શું હા, થાય. એ તો હવે એમ જ થાય ને, પછી હું કરું? એલા લે આ તો ઓલો પકલો થયો આવે છે. મારા પૈસા લઈ ગયો છે અને મારા આડું છે એવું ચાલ. એલા ક્યાં જાવ હે? ઓહ, આ થોડે ક્યાં જાવ? મારા ઘરે જાઓ અને બીજું. મારા પૈસા તાર ઘરે જાવ હોય તો તું જાય છે ને મારા પૈસા કેથી દેવાના છે? હા તાર દઈ દઈશું. થાય તેથી આ ભાડું છે ને? થાય કેદી કોઈ દી ચાર્જ નહીં. કેટલી દિવાળી વેગી કેદી થાય? પણ પાછળ એટલે દઈ દે. હજી 5 ગઈ, બીજી 5 વળી જાય. એમાં હું એમ કરું? થોડું હાલે. અમારે નો જોતા હોય 5 ગઈ ને બીજી 5 જાય. મારે પૈસા જોહે. પૈસા નથી દેવાના. કેમ? આ ભાડો છે ને બડો. બડોય ભાડો છે. આ તો પછી પૈસા નથી દેવાના થાય ને આખા કરી ગામના લેજો. ભૂસ જ મારવા છે. આજ ખબર પડી. આજ ખબર પડી. પૈસા દે દેજે સાનમાના. પૈસા દેવા નથી લ્યો. શેરીમાં હવે આમ ગામની શેરીમાં નથી નીકળાતું. તા તો અમુક ધોકા લઈને કાકલા પકડી લે ડાયરેક્ટ. તમે લીધા છે કેટલા ના ઈ કયો તો પેલા. લગભગ અડધું ગામ ઝપકે ચડી ગયું. પણ એવા લેવાની જરૂર જ ન પડે, કામે જઈને તો પણ જરૂર હોય તો લેવા પડે. હું તમારે એવી જરૂર પડી હતી. ઈ હોય જરૂર. તને પછી બધું ન કહેવાનું આ હોય. તો કેવું પડે, તમારી બાયડી શું આ તો કઈ બધું ન કહેવાનું હોય. કેવું જ પડે. મુંજી રામ સાની મની હામું બોલ બોલ કરે છો. તે બોલે. આ હાડલા ઈના જ પૈસા ના છે. આ તે કામે જાતા હોય તો માગવા ન પડે, આમ લાંબા હાથ ન કરવા પડે કે મને આપો એમ. પણ જાવ શું કોઈ કામે નથી રાખતું. તો તમારું મોઢું એવું છે કે તમને કોઈ કામે લઈ જાય. હાલ ખાવાનું બનાય. આ બનાવું છું. રાડ્યું જ નાખે છે ને ઓલા ગામ ડોળા વાળા. કાતરો હો. સાની મની સાને ઓલા ગામ વાળા નામ હારું નથી થવાતું. તા કાખલા પકડી લે. તું રાંધતા હું આયા ઘડીક આરામ કરી લઉં. ઘડીક આરામ કરી લઉં ને. હાલો સર. હાલો. તમે જે ઓલી લોટરી લીધી હતી ને, હા એમાં તમને- હા
હા તમને એમાં 1 કરોડ રૂપિયા મળ્યા છે હમણાં જ હું તમને ટ્રાન્સફર કરી દઉં છું 1 કરોડ હા તો મારે આખા ગામનું લેણ ભરી જશે ઉપર ઓકે સારું ચાલો મેકું હો એટલે અત્યારે તો આવશે ખાતામાં હા ઓહ 1 કરોડ રૂપિયા આવી ગયા મારા ખાતામાં સાગર આઈ તો આયા હું છે આમ જો તને હું કહું કો આ ગામમાં જેટલા મારી પાસે પૈસા માંગે ને હા એ બધાને બોલાય દૂધમાં ધોઈને દઈ દેવા બધાને હા કોણા ગામમાં બળધન લીધા ઈ હા હા અને તમાર પાસે આવ્યા કેથી ને પૈસા ઈ મારા ફોનમાં આવી ગયા છે ખાતામાં પડી ગયા છે તું જા અંદર બોલાવીને આય જ તે કેથી ને આવ્યા છે સાવ શું અલી ક્યાં ગયો તાર ઘરવાળો મારા ઘરવાળાનું તારે શું કામ છે બહુ પાવર નહીં કરવાનો સમજી ગઈ ને સંભાળીને બોલજો હો હવે ઓલો સગના તીડીને બોલાને મારે કામ છે હવે એનું તો કામ હોય તો બોલાવી લે ને તું તારે કામ છે હવે તારો ઘરવાળો છે પછી વળી પાછું તો હું કામ છે ઈ તું મને કે ને એમ તને નથી કેવું તારો ઘરવાળો કેમ ગયો ઈ કે પેલા એ આયા આવો તો એ આવો આ શું કામ છે બોલ આ તમને ક્યારની બોલાવે છે શું કામ છે આને તમારું હે હિરલ શું કામ છે તારે આવી જાજો ઘરે એમ શું લેવા લે હવે કેસ હું લેવા લઈ જાજો તમારા દૂધથી ધોયેલા પૈસા હવે તેજી જ પક્કો કહેતો કે નથી દેવા થાય એમ કરી લેજો હા તો ઈ તો કે બહુ પાવર નહીં કરવાનો તમારે પૈસા જોતો હોય તો લઈ જાજો સમજી ગયા હા હમણાં આવી જ છે જા હા તું તો આવજો હું જાઉં છું પક્કા પાસે પૈસા હતા નહીં અને એટલો બધો પાવર કરે છે એની પાસે ઓચિંતાના પૈસા આવી ક્યાંથી આવી ગયા છે લોટરી બટરી લાગી છે કોણ જાણે હવે આમ જો લેવા જાવ મોડું ન કરાય હાલ ચાલ હા ક્યાં ગઈ લે ગઈ ક્યાં ઈ જા ગઈ હોય ને બાકી સપનું સારું આવ્યું હો કાયલો ધરાય કાયલો પેલા અંદર બધા હારી લેવી એટલે કાલ કડિયો આવે છે ને કામ શરૂ થઈ તો જાય હાલો હાલ હાલ હાલો હાલ પેલા છે ને આ બધા લે હું તને માટે કોકા દાદા હા મુજ ઘડી બેઠો મુજ શું કરો છો એ આ અમારે ઓલું ઢાળિયું કરવું છે ને તે બેલા આવ્યા હતા તારા વરે પૈસા ન દીધા મારે વ્યાજમાં લાવીને આ બેલા લાવવા શું પડ્યા પૈસા કરો છો લઈ જાજો તમારા પૈસા મારા ઘરવાળા શેરી નીકળતા હતા કાટલા પકડતા હતા તે કાકલા નો પકડે લેણાનો ધણી લાગી ગયો હવે જાવ ને હવે તમારા મસ્કા મારવાનું બંધ કરો ને લઈ જાજો બહુ હવા નહીં કરવાની ક્યારે આવું લેવા બોલ અત્યારે જ આવજો આજે તું ઘરે પહોંચ્યા લે હું હાથ પગ મોટું ધોઈને આવું ઈ છું તમે ધોય તો દેજો નકર કાઈ ને લઈ જાજો તમારા પૈસા પૈસા હું કરો છો અમે કઈ એવા લોસણા નથી દઈ દેવાના હતા પણ તારો વન લેવા આવ્યો ને તે પૈસા લાગતો હતો આ તો ઈ તો લાગે તમે લીધા હોય તો તમે લાગો શેરીમાં કોકને ભૂંડા લગાડો સુવો અત્યારે તો આવી ગયા લાગે ભારે બળ કરે તું જા તારા ઘરે એમ હમણાં આવીશ વાહ વાહ આ તો જાવ જ છું હા, હું. લઈ જાજો આને હવે જા ને. આવજો હાજર અરે જા ને કો- વાત કરતા ને વા મારી બેટી એટલો બધો પાવર કેમ કરે છે પૈસા એમને પાસે આવ્યા ક્યાંથી છે કોને ખબર હાલો જાય કોકને આઈલિયન ટોપી માલિયન ઓઢાડી છે મારા બેટા હાલ હાલ આપણે હાલો આપણે હાલ હાલ ઉભો રે હું હાડી બદલાઈ લઉં અરે અહીંયા ઉભી રહે હું કહું લક્ષ્મી સાંડલો કરવા આવે ને ત્યારે હાથ પગ મોટું ધોવા કાંઈ નો તો હાડી ભલે આમનમ રહી આ તો હાલો હાલ હાલ એકદમ આ અત્યારે બારે મેળ આવી ગયો આપણે ક્યાં ગયેલી સંપલી બહાર નીકળ હું છે એટલી બધી રાયડું નાખશો તે હવે બહુ વાયડીની ન થાય તી સમજી ગઈ લઈ જાજે તારા પૈસા મરસાના ઠવડાય જેવી આ તે લાવો હું ઘરે આવજે જોતવા હોય તો એટલી બધી રાયડું હું નાખશો ઘરવાળા નીકળતો તો તારે બળિયા લઈને ઊભી રહેતી હતી કા ઈ તો ઊભા રે લેણા ધણી લાટકા હોય ખબર પડે હવે તું મેતીની થાને તાર પૈસા જોતો હોય તો તું લઈ જાયજી અને એટલી બધી હવા નહીં કરતી ને ઢળડાયામાં અડાડ તો ખરી હાથ તો અડાડ ખબર પડે અડાડ પૈસા દે દે સાની મારી તારાથી મારું રોહાડું ખાંડું ન થાય એટલે ખબર પડે આ તો સાની મારી ઘેર જા પૈસા દેવાના છે ને જા તો આવજે લેવા આવે જ ને એક તો પૈસા લઈ જઈને પાછી પાવર કરે હાલ હું પૈસા લઈ આવું નકર પછી દેહે નહીં અને હું જાઉં છું હો પૈસા લેવાથી ધ્યાન રાખજો હો. આ ડેરી દઈ દેજે તો બધા લાકડા કામ કરતે અરે આ હું કરો છો ઓલી બધી તૈયારી કરો હાલો જલ્દી શેની ઓલી પૈસાની શેના પૈસા ઓલે બધા ગામના દેવાના નથી કોને કીધું તમે કોને કીધું હું ત્યારે મેં તને કીધું એ ભગવાન હવે પૂતા હતા ત્યારે નતું કીધું તમે અરે ઈ તો મને સપનું આવ્યું હે તમને સપનું આવ્યું તું હા તો
હું તો ત્યાં બધાને પાવર કરીને આવી છું, બધાના ઘરે જઈ બધાને બધાને એકય મેક્યો નથી. કરીશો તો કરીશો. હવે મને તું ડુંગર ઓઢાડી જેવું લાગે. ડુંગળ ઓઢાડવાની ક્યાં વાત કરો છો? હવે તમે બધું સંભાળી લેજો, બીજું કાંઈ નહીં. અને મારે સંભાળવાનું? હા, તું બાથી લઈ લે. મારો વારો. પૈસા મેં લીધા તા. પૈસા તો મેં જ લીધા હતા. પણ તને કોને કીધું દોઢલી કોને કરી હતી? ના ઓઢડાવ તમે જાતા. કરી હો તે કરી દઈ દેજો. પકા પૈસા લાય પૈસા લાય. હે પૈસા લાય. પૈસા પૈસા કયા પૈસા? અરે તું લઈ ગયો ગયા તારી વહુ કેવા આવ્યા હતા હું એ કે બધા પૈસા તમારા જે છે ને એ આવીને લઈ જવાનો તો દૂધમાં ધોઈને દઈ દેવા. બહુ પાવર કરીને આવી છે. બહુ પાવર કર્યો છે ને. હે લાય એટલે અમે ઘર ભેગા થઈ. 8 દી પછી હું આપી દઈશ. અરે પૈસા જાય. પૈસા ને મારી નાખવા તમે. પૈસા લાય. ભોપા પૈસા લાય. પૈસા લાવો. કોક ભાગી નાખ્યો. મારી નાખતા નહીં, હજી મારે પૈસા લેવાના છે. પણ મારા બાકી છે. હા, પણ આ એની બાયડી આવી હતી, પૈસા લઈ જાઓ, એને આવ્યો. તો બહુ પાવર કરતી હતી. તે અમને એમ કીધું કે અત્યારે લઈ જાઓ પૈસા એટલે ઈ કે આરતી કેડેલું કે મારો બેટો લે. અરે ભાઈ, ઘરે કહેવા મોકલાસ ને પછી 8 દિનનો બધા શું કામ કરે? લે હવે હું જવાબ દેવો. લે બહુ બક કરવા ગઈ હતી ને. મેં થોડું કીધું તું, તમે તે કીધું. આટલી બાકી લઈ રાખ્યું હોય. મને તારી બધી ખબર છે. ઘરે તો બહુ પાવર કરીને આવ્યા હતા. હા, બહુ પાવર કરતી હતી. અમારા ઘરે બહુ પાવર કરતી હતી. પછી આ અમારી ભૂલ થઈ ગઈ. અરે ઈ મેંગલા વેડા કરવા નથી તો પૈસા દઈ દે. એમ કહું 8 દી પછી અમારું ઘર વેચી તમારા પૈસા આપી દઈશ. એને આ દીનું નથી કીધું, એને આગળીનું જ કીધું છે. અમને આગળી જ પૈસા જોઈ. અમે ખાવા બેઠા ને કે હાલો અત્યારે લઈ જાઓ, એમ કર્યું. ખાવા નથી દીધા. મારા પૈસા લાવો પૈસા. હું આમ પૈસા એમ કહું 8 દી પછી હું તમારા પૈસા આપી દઈશ. કેમ 8 દી પછી? આ તમારી બાઈ તો ન્યા આવીને બહુ બોલતી હતી. મને કે હુકલ ગેલ થઈડા જેવી ને ઢહડવાનું કહેતી હતી. તે કઈ બાકી જ નથી રાખ્યું લાગતું એવું લાગે. અને આ મોઢું ફેરવી ડૂબી પાઈ. આ બાજુ જો. બેન હું તમારા પૈસા બેન નથી કરવું. અમે બહુ તમને પૈસા ને બહુ બેન કર્યું તમે. 8 દી પછી હું તમારા પૈસા આપી જાય. અડધું ગામ ભેગું કર્યું તું. અને હા, ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ હું આ થઈ. આઠથી તો કેટલાય વયા ગયા. એમ હું. આમ આ કર્યો તો. એ પગલા આયા. કેતી તું પૈસા દે. હાચું કીધું. હે 700 ડામ દઈ દે. હાચો વાયદો આપ્યો ભાઈ. મારું મકાન વેચાઈ જાય ને એટલે લગભગ આ 10 તારીખ આવે ને 10 તારીખે હું તમારે આપી દઈશ પૈસા. હવે ને એપ તો મારે આવ કઈ નહીં મૂકો. તમતારે 10 ને 11 નો થાય. પાકો પાકું. તો આમનામ લબાડ ખાતું કરીને તો મારે હવે પછી નહીં મેળ આવે. હવે એક વખત જવા દેવી, 10 દી રાહ જોઈ, 10 તારીખ સુધી. જો સગન તું કેસ ને એટલે 10 તારીખ સુધી ખમી જવાનું છે. અને પકા હા 10 તારીખ તારીખ હા અને 11 તારીખ અમારી. હા. 10 તારીખ એમ પૈસા લેવા આવશું. બરોબર તૈયાર રાખજે. હાલો હાલો જગ્યામાંથી બહાર ન થાવી જોઈએ. હા. ના નથી જો ઘરમાં ગઈને મોટા ઉપાડે બધાને ફફડાવી જ નાખ્યા. અત્યારે કેવો મને ફફડાવ્યો ગરમ દે